ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હિરલ। આજના મુખ્ય સમાચાર। શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ પ્રેરિત અને શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા આયોજિત 36મો સમૂહ લગ્ન સમારંભ રવિવારના રોજ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે યોજાશે। આ માંગલિક પ્રસંગે સમાજના 7 નવયુગલો શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન ગ્રંથિએ જોડાઈને નવું જીવન શરૂ કરશે। હું શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ અમદાવાદ તેના પ્રમુખનો હોદ્દો ધરાવું છું અને શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર યુવક મંડળ દ્વારા આયોજિત આ 36મા સમૂહ લગ્ન અમે લોકો કરી રહ્યા છીએ અને આજે 7 જોડાના સમૂહ લગ્નથી જોડાયા છે। બરાબર, આજે ઘણા બહાર ગામથી મહાનુભાવો આવ્યા છે। ઘણા દાતાઓએ અહીંયા ભેટ આપી છે, સારી સારી મોટી મોટી ભેટો આપી છે અને ખૂબ કર્યાવર થયો છે અને આ લગ્ન અમે બહુ કાળજીપૂર્વક અને બહુ ઝીણવટપૂર્વક કોઈ તકલીફ ના પડે એ રીતે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને બહુ કાળજીપૂર્વક અમે આ કાર્યમાં અમે કાળજી રાખી છે। ખાસ કરીને અમારે મેન તો શું છે કે ચોટીલાથી મહંત આવ્યા હતા, નવલગીરી બાપુ, પછી રાજપરા ખોડિયાર મંદિરના મહંત આવ્યા હતા, પછી રાજપરા ખોડિયારથી મહંત આવ્યા હતા, તેમજ અમારા સમાજના આગેવાનો મુંબઈથી, સુરતથી, ગારિયાધારથી, રાજુલા, મહુવા, ભાવનગર એમ અન્ય સિટીમાંથી બધા મહાનુભાવો અહીંયા મહેમાન ઉપસ્થિત છે। મારું નામ હિંમતભાઈ પી હિંગુ, શ્રી સૌરાષ્ટ્ર સહી સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે સેવા આપું છું। આ અમારા 36મા સમૂહ લગ્ન છે। નોન સ્ટોપ 1987થી આજ સુધી અમે એક પણ વર્ષને ગેપ કર્યા વગર સમૂહ લગ્ન કરીએ છીએ। આ વર્ષે 7 કન્યાઓના લગ્ન ઉઠવાયા છે અને અમે સમગ્ર સમાજને આવું સારું આયોજન આપ્યા પછી અમે એક એવી આગ્રહ રાખીએ છીએ કે વધુમાં વધુ છોકરાઓ, વધુમાં વધુ દીકરીઓના મા બાપ આ સમૂહ લગ્નનો લાભ લે। આવું સરસ આયોજન કે જે વ્યક્તિગત રીતે કોઈ મા બાપ આવું આયોજન ન કરી શકે એવું સંસ્થા પૂરું પાડે છે કે આનો લાભ વધુમાં વધુ સંસ્થાના સભ્યો લે એવો અમારો આગ્રહ ભરી એમને વિનંતી છે।